श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी परम दयाळु भक्तवत्सल इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बाला डूबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावथी जय श्री स्वामिनारायण। विक्रम संवत 2081 फागण सुद 30 ने रविवार तारीख 2/3/2025 आज श्री स्वामिनारायण मंदिर अमदावाद नरनारायण देवनो पाटोत्सव है। संवत 1878 में फागण सुधी 30 ने दिवसे स्वामिनारायण भगवाने पोते पहलू मंदिर कर्યું અને એમાં નરનારાયણ દેવ પધરાવ્યા એનો પાટોત્સવ છે। આપણે મનથી અમદાવાદમાં બિરાજતા નરનારાયણ દેવનો પાટોત્સવના મનથી દર્શન કરી લઈએ, કોટી કોટી વંદન કરીએ, ચરણમાં મસ્તક નમાવીને। અને બીજો પાટોત્સવ છે આજે સ્વામિનારાયણ મંદિર લોજપુરમાં નીલકંઠ વર્ણીનો, ત્યાં પણ આપણે મનથી દર્શન કરીએ। ત્રીજો ભરૂચમાં મંદિરમાં અને તળાજા મંદિરમાં, આમ 4 પાટોત્સવ આજે છે। आओ हरिकथा में प्रवेश करिए। हरि के चरित्र बहुत रसाला, हरि के चरित्र बहुत रसाला, निगमागम सब करत पुकारा, निगमागम सब करत पुकारा। प्राण प्यारा प्रभुजीनी पूर्ण कृपाथी तथा वाला गुरुजीना रूड़ा आशीर्वाद दिव्य प्रेरणाथी नित्य कथा चाले छे। श्री पुरुषोत्तम चरित्र पुष्पमाळा ग्रंथनी कथा में गई कालनी कथा में पीपळाओना प्रभाशंकर भाईनी भगवान प्रत्ये केवी प्रीति हती। भगवाननी आज्ञा तरत ने तरत पाळी लग्न करवा माटे जान लईने जाता था। जानने गाडेथी उतरी अने महाराजनी आज्ञा पाळवा सीधा वडताल पहोंची गया। महाराज बहु राजी थया। आ प्रसंग आपणे गई कालनी कथा में सांभळ्यो तो। आवो आजनी कथा में प्रवेश करीए। पुष्प 45 आज शरू थाय छे। शरूआतनी पंक्तिओनुं आपणे साथे मळीने गान करिए। ज्ञानवान ब्रह्मानंद जी हरि चरित्रो गावे सदाय, मूळी धामे मंदिरनो कार्यभार संभाळे त्याय, आज्ञा हती अक्षरेशनी कार्य पूर्ण करो तमे त्याय, आज्ञा पाळी अंत सुधी थयुं मंदिर पूर्ण जाय, घणा विघ्न आव्या तहा मारा वाल में करी सहाय, मूर्ति संभारी कार्य करे पोकारे प्रत्यक्ष त्या थाय, मूर्ति संभारी कार्य करे पोकारे
પ્રત્યક્ષ થાય. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી મૂળીધામમાં રામાબા દરબાર અને સર્વે ભક્તજનોને કથા સંભળાવી રહ્યા છે. રામાબા દરબાર પૂછે છે, ઉત્તર બ્રહ્મ મુનિજી આપે છે અને કથા અતિ સુંદર રીતે ચાલે છે. કેવી કથા છે તો લખ્યું, અતિ સારી પ્રભુપદે પ્રીત વધારનારી. ભગવાનની કથા અતિ સારી અને વળી પાછી પ્રીત વધારનારી. ભગવાનની કથા સાંભળવાથી પ્રીતિ વધે છે. બ્રહ્મમુનિ કહે છે કે હે રાજા, સાંભળો, એક ચરિત્ર અનૂપ કહું છું. સર્વોપરીની પરીક્ષા કરે એવાય લોકો એ વખતે હતા હો. સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધારે ને ત્યારે ભગવાનની પણ કસોટી જીવો કરવા માટે આવે. આ લોક જ એવો છે, ભગવાન પધારે ને તોય ભગવાનને કોઈ ઓળખી શકતું નથી. જેટલા ઓળખે એટલા ઓળખે, બાકી તો બધા ઓળખી નથી શકતા. ભગવાનની કસોટી કરવા માટે આવ્યા હતા. એવો એક પ્રસંગ આવે છે. બ્રહ્માનંદ સ્વામી કે સાંભળો, એવું એક ચરિત્ર તમને સંભળાવું છું. એક દિવસ મહારાજ પીપળાવ ગામમાં રોકાયા હતા. કાલે પીપળાવ ગામના પ્રભાશંકરભાઈની વાત આપણે સાંભળીને, એ જ પીપળાવ ગામમાં મહારાજ એક વખત રોકાયા હતા. તે મહારાજ ગામની ભાગોળે સભા કરીને એકવાર બિરાજેલા. સાથે મહારાજની સાથે સંતો પણ હતા. 500 સંતો મહારાજની સાથે હો. એ સંતોની મધ્યે મહારાજ એવા શોભતા હતા. કેવા શોભતા હતા તો એનું અહીંયા ગ્રંથકારે વર્ણન કર્યું છે. મહારાજ સંતોની મધ્યે કેવા શોભતા હતા. તારા મધ્યે શોભે જેમ ચંદ, સંતો મધ્યે તેમાં ભક્તિ નંદ. તારા મધ્યે શોભે જેમ ચંદ, સંતો મધ્યે તેમાં ભક્તિ નંદ. મૂર્તિ તેજથી સૌ તેજવાન, થયું સૂર્યથી પૃથ્વી તમામ. મૂર્તિ તેજથી સૌ તેજવાન, સૂર્યથી પૃથ્વી તમામ. નંગ મધ્ય ચળકે હીરો જેમ, પરમહંસ મધ્યે ઘનશ્યામ. ઉપમા દીધી છે. મહારાજ કેવા શોભે છે. તારાઓ હોય એની વચ્ચે ચંદ્રમા કેવા શોભતા હોય, એમ સંતોની મધ્યે મહારાજ એવા શોભી રહ્યા છે. મહારાજ એવા સભામાં પીપળાવ ગામને ભાગોળે સભામાં મહારાજ બિરાજે છે. આપણે એવું ધ્યાન કરીએ. મૂર્તિથી તેજથી સૌ તેજવાન છે. સૂર્યથી જેમ પૃથ્વી પ્રકાશિત દેખાય છે ને, એમ ભગવાનથી સૌ પ્રકાશિત છે. નંગ મધ્ય ચળકે હીરો જેમ, નંગની અંદર હીરો જેમ ચમકે ને એમ પરમહંસની મધ્યે પ્રભુજી એવા શોભી રહ્યા છે. કેટલી સરસ ઉપમા દીધી છે મહારાજ માટે. આમ મહારાજ સંતોની મધ્યે સભામાં વિરાજિત હતા. ત્યારે પ્રસંગ એવો બન્યો, રસ્તામાંથી વટે માર્ગુ તરીકે બધા નીકળતા જ હોય. ગામની ભાગોળ હતી એટલે ત્યાંથી બધા પસાર થતા હતા. એમાંથી 20 બ્રાહ્મણો વટે માર્ગુઓ ત્યાંથી નીકળ્યા છે. ગામની ભાગોળેથી ક્યાંક જતા હશે, રસ્તામાં નીકળ્યા. મહારાજની આવી ભવ્ય દરિયા જેવી સભા જોઈ અને ત્યાં ઊભા રહી ગયા અને જોઈ રહ્યા. એકબીજા વાતો કરવા માંડ્યા. ઓહો, મહારાજને જોઈને એને વિચાર કર્યો. કોઈ કે આ તો સ્વામિનારાયણ ભગવાન જે કહેવાય છે ને ઈ છે. તો અમુક કહે કે આપણે તો એની પરીક્ષા લેવી છે. આપણે શાસ્ત્રોમાં નિષ્ણાંત કહેવાઈએ છીએ. જ્ઞાનનો આપણી પાસે અંત આવે એમ નથી, એવા આપણે જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણો છીએ.
એટલે આપણને એ જીતી ન શકે. આપણે એવી યુક્તિ પ્રયુક્તિ કરી અને આપણે એની લાજ જાય ને એવું કરવું છે. એવા કંઈક પ્રશ્ન પૂછીએ કે એ પાછા પડી જાય અને જોયા જેવી થાય એવું કરીએ આપણે. હાલો, ભગવાન હારે કંઈક દ્વેષ ભાવ હશે એટલે ભગવાનની પરીક્ષા કરવા માટેનું નક્કી કર્યું. આપણે એવા સવાલ કરીએ કે એને આવડે જ નહીં ઉત્તર દેતા, એટલે એની લાજ જાય. જો સૂર્ય સામે ધૂળ નાખવા માટે કોઈ દી જવાય? ભગવાનની સામું થવાય કોઈ દી? ભગવાનને હરાવવા જવાય? પણ જગતના જીવ ભગવાનને ભગવાન ન જાણે, સામાન્ય આપણી જેવા માની અને એ સમયે પણ ભગવાનની પરીક્ષાઓ કરવા માટે આવતા. કે આપણે એને સવાલ એવો કરવો છે કે જો કે કોઈએ સવાલ ન કર્યો હોય ને એવો સવાલ આપણે કરીએ ને તે ઉત્તર જ ના આપી શકે એવો સવાલ કરવો છે. આમ યુક્તિ કરી. અંતર્યામી મહારાજ તો બધું જાણે છે, ભગવાનથી થોડું કાંઈ અજાણ્યું હોય. મહારાજ એની યુક્તિ પ્રયુક્તિ આમ ઊભા ઊભા રસ્તા ઉપર નીકળ્યા ને ત્યાં ઊભા ઊભા પરસ્પર વાતો કરે છે, યુક્તિ કરે છે, આવું નક્કી કરે છે અંદરો અંદર. એ મહારાજ અંતર્યામી પણ એ સભામાં બેઠા બેઠા જાણે છે. એટલે મહારાજ મરમાળું હસ્યા. મહારાજ મરમાળું હસ્યા મંદ મંદ. એ બધાને કેમ ખબર પડે મહારાજ શા માટે હસ્યા? એટલા માટે કે આ જીવ અમને હરાવવા આવે છે પ્રશ્ન પૂછવા માટે. ભલે આવતા. મહારાજની સામે ઊભા ઊભા સંકલ્પ કરે. મહારાજ તો સત્ય સંકલ્પ મૂર્તિ છે, હવની ઈચ્છાઓ પૂરી કરે. પછી આપણે જો સારી ઈચ્છાઓ કરીએ તોય પૂરી કરે, નબળી કરીએ તોય પૂરી કરે. હવે કલ્પવૃક્ષ છે ભગવાન, તો ચિંતામણીને કલ્પવૃક્ષ કહેવાય. મહારાજ ભગવાનની મૂર્તિને ચિંતામણી તુલ્ય કીધી છે. તો ચિંતામણીની સામે ઊભા ઊભા જે ચિંતવન કરીએ એ પ્રાપ્ત થાય કે નહીં? કલ્પવૃક્ષ નીચે ઊભા રહી અને જે સંકલ્પ કરીએ એ સિદ્ધ થાય ને. એમ મહારાજ કલ્પવૃક્ષ ચિંતામણી સમાન હરિમૂર્તિ, એટલે સર્વની ઈચ્છા પૂરી થાય. નબળા વિચારો કરીએ તો એ પૂરા કરે પછી તો. એટલે ચિંતામણી પાસે જઈને સારા જ વિચારો ન કરીએ, નબળા વિચારો શા માટે કરીએ? આ બ્રાહ્મણોને કુવિચારો થયા, સભા મધ્યે આવ્યા. હો, બહાર ઉભા ઉભાઓ સંકલ્પ કરી લીધો, નક્કી કરી લીધું, આવું પૂછવું, આમ કરવું, આમ કરવું, બધું નક્કી કરી અને સભાની અંદર પ્રવેશ કર્યો. 20 બ્રાહ્મણો એક સાથે આવ્યા. આવી અને કીધું કે સ્વામિનારાયણ ભગવાન, તમે ભગવાન કહેવાઓ છો? મહારાજ કે હા. તો આટલા બધા, હા હા હા, આટલા બધા ત્યાગી કરી નાખ્યા તમે? આટલા બધાને ભગવા કપડાં પહેરાવીને સંસારનો ત્યાગ કરાવી દીધો? અરે રે, કેટલા ને તમે સાધુ કરી નાખ્યા. સૌને જો આમ સંસાર મેલાવી દેશો અને ભગવા ભેખ પહેરાવી દેશો તો સૃષ્ટિ કેમ ચાલશે? આવો પ્રશ્ન કર્યો. જો કહેતા હતા ને કોઈ ન પૂછ્યો હોય એવો પૂછવો હશે, પછી જવાબ દેવામાં એને ન આવડે એવું કરવું છે. તે કહે કે આટલા બધાને તમે સાધુ કરી નાખશો તો પછી સૃષ્ટિ કેમ હાલશે? બંધ થઈ જશે. માણા પછી એમાં રહે ને. એમ સૃષ્ટિ ચલાવવા માટે માણસની જરૂર પડે ને. આ તમે જે કરો છો ને એ સારું નથી કરતા હો, સૃષ્ટિ વિરુદ્ધ કામ છે. આમ હવ ને ભગવા ભેખ ન પહેરાવો. આ માનવ જન્મ વિષય ભોગ માટે જ છે. અમે સત્ય કહીએ છીએ. આમ સૌ સંસાર છોડી દેશે ને ત્યાગી થઈ અને હવ નારી તજી દેશે તો સૃષ્ટિ કેમ ચાલશે? આ પ્રશ્ન કર્યો અને આમાં પાછી તમારી જ લાજ જશે. હવે આવો પ્રશ્ન કરી અને આ ભૂદેવો મહારાજની સામે બેઠા છે. મહારાજે એટલું સાંભળી લીધું. હવે મહારાજ જવાબ આપે છે, હો સાંભળજો. ત્યારે હરિ કહે સુણો ભાઈ, સાધુ
ધર્મે વર્તે સહુ આહી. ત્યારે હરી કહે સુણો ભાઈ, સાધુ ધર્મે વર્તે સહુ આહી. સાંસારિક ત્યાગે મુક્તિ મળે, તેથી સંત થયા સૌ આ કાળે. સાંસારિક ત્યાગે મુક્તિ મળે, તેથી સંત થયા સૌ આ કાળે. મહારાજ કે સાંભળો, સંતો આ બધા જે થયા છે એ સૌ મુક્તિ મળે એના માટે સંસારનો ત્યાગ કરીને સંત થયા છે. કે આપણે સંસારનો ત્યાગ કરી ભગવાન ભજી લેવા છે, એટલે આપણું મોક્ષ થાય. મોક્ષને માટે બધાએ ભગવો ભેખ ધારણ કરીને બેઠા છે, નહીં કે એમ નામ હો. સૃષ્ટિનું સર્જન કરનારા મહારાજ કે અમે છીએ. સર્વે કામ અમારા હાથમાં છે. સર્જન, પાલન, પોષણ કાર્ય, લય પ્રલય બધું જ અમારાથી જ થાય છે. અને તમે દ્વિજની જાતિ બહુ જ્ઞાની કહેવાઓ, તોય તમે કેમ વિષય અજ્ઞાની લાગો છો? મહારાજ કહેવો દ્વિજ જ્ઞાતિમાં બધાય બહુ જ્ઞાની કહેવાતા હોય, પણ તમે કેમ અજ્ઞાની જેવું પૂછો છો? અજ્ઞાની માણસ જેવો પ્રશ્ન કર્યો. પ્રગટપણે હું તમારી સામે જ બેઠો છું, તો તમે કેમ આજુબાજુ જોઈ રહ્યા છો? પ્રગટપણે ભગવાન તરીકે હું તમારી સામે બેઠો છું, તોય તમે કેમ આજુબાજુ જોઈ રહ્યા છો? એટલે કે મનાતું કેમ નથી એમ હું ભગવાન છું? આ સૃષ્ટિ કેમ ચાલશે એવો પ્રશ્ન કેમ થાય છે એમ. મહારાજ કે હું તો અવતારનો અવતારી, કરો પરીક્ષા પૂર્ણાય મારી. મહારાજ કે અમે અવતારના અવતારી છીએ, જે પરીક્ષા કરવી હોય તમે તમારે કરો. ઈચ્છા એ જ છે ને તમારે. પરીક્ષા કરવા તો આવ્યા છો, મન મૂકીને કરી લો પરીક્ષા. મહારાજ કે સાંભળો ભૂદેવો, જો ભગવાન પાછા જે કોઈ આવે, કોઈ પ્રશ્ન પૂછવા આવે, સભા જીતવા આવે કે મારવા સુધીના કામ કરવા આવે ને, તોય ભગવાન બધાને પ્રેમથી જ બોલાવે હો. પ્રેમથી, વિનય, વિવેકથી મહારાજ બધાને કહે. ભગવાન કાંઈ આક્રોશમાં આવીને વાત ન કરે. ભગવાનના સંતો પણ એ રીતે સામેવાળા ગળી જાય હો મહારાજની વાણી સાંભળીને. મહારાજ કહે સાંભળો ભૂદેવો, તમારી ઈચ્છા અમને આવી રીતે તમારે પરીક્ષા કરવાની જ છે ને, તો અમારી વાત સાંભળો. જો આપણે બેઠા છીએ એ આ વૃક્ષ છે. મહારાજ ગામની ભાગોળે એક વૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા. મહારાજે આંગળી ચીંધીને કીધું આ વૃક્ષ છે, વૃક્ષ ઉપરથી માણસોને ઉત્પન્ન કરવું અને સૃષ્ટિ સર્જન આગળ ધપાવવું. બોલો તમારામાંથી કેટલાને સાધુ થવું છે? તમે કહેશો કે આટલા બધાને સાધુ કરી નાખશો તો સૃષ્ટિ હાલશે કેમ? કયો એટલા વૃક્ષ ઉપરથી માણસો ઉતારું તમારી નજર સામે, પણ તમારે એક શરત છે, તમારા વિષમાંથી જેટલા સાધુ થાવ ને એટલા અત્યારે ને અત્યારે ઝાડ ઉપરથી ઉતારો, એમ ઉત્પન્ન કરું. તમે વિષ ભૂદેવો છો, બોલો તમારામાંથી 20 સાધુ થાવ ને તો 20 ઉતારવું. અરે 10 થાવ તો 10, 5 તો થાવ, 5 નહીં તો 1 તો થાવ. કસોટી અમારી કરવા જ આવ્યા છો તો પૂર્ણ રીતે કસોટી કરી લ્યો. પ્રૌઢ પ્રતાપ તમને બતાવું, આવો તમને એકાદા તો બનો તો તમને બતાવું, આકાશ ઝાડ ઉપરથી ઉતારું અને અમારો પ્રૌઢ પ્રતાપ બતાવું. બનો. કેટલા સાધુ થાવું છે તમારામાંથી? એટલા અમે વૃક્ષ ઉપરથી ઉતારીએ અને સૃષ્ટિનું કાર્ય નહીં રોકાય, બંધ નહીં થઈ જાય. પણ તમે એ ચિંતા શા માટે કરો છો સૃષ્ટિ નહીં ચાલે એમ? તમે તમારે થઈ જાઓ તોય સૃષ્ટિ એમ જ ચાલશે. મહારાજનો આવો ઉત્તર સુણી ઉત્તર લજાયા જન, ધન્ય ધન્ય મારા ભગવાન
સર્વ કરતા હર્તાની કસોટી, કરનારની કરી જીભ ખાટી. ભગવાન સર્વ કરતા હર્તા છે, કસોટી કરનારની જીભ બોલતી બંધ થઈ ગઈ. ઈચ્છા એવી હતી ને એની લાજ જાય એવું કરવું છે. આપણે કોકની લાજ જાય એવું કરવા જઈએ ને તો આપણી જ પહેલાં વહી જાય. પરનું ભૂંડું ચાહતા ઘરનું જ ભૂંડું થાય એમ. આ તો સામે પાત્ર કંઈ સામાન્ય થોડું કોઈ હતું. ભગવાનની સામે કોઈ દી ઓળમાં ઉતરાય, જીત કરવા જવાય, રમત રમવા જવાય કોઈ દી. ગમે એવા વિદ્વાન હોય, ગમે એવું જ્ઞાન હોય તોય ભગવાન પાસે તો હાવ જીરો હો. ભગવાન પાસે કોઈનું કાંઈ ન ચાલે, બધું જ જીરો થઈ જાય. કેમ કે ભગવાન છે. આ લોકની અંદર ગમે એટલું ચાલતું હોય પણ બીજા પાસે બધું ચાલે, પણ ભગવાન પાસે નહીં. પોતે સર્જન કરે, પાલન કરે, લય કરનારા ભગવાન એની પરીક્ષા લેવા માટે આવ્યા જગતમાં. ભગવાનની પરીક્ષા કરનારને તો કેવા ગણે? મૂર્ખ જ ગણે ને, કે કોઈ દી ભગવાનની પરીક્ષા કરાય? લ્યો, આમ પ્રભુની પરીક્ષા કરવા આવ્યા હતા. પીપળાવ ગામમાં મહારાજ બિરાજતા હતા. ભાગોળે સભા કરીને ત્યાં 20 બ્રાહ્મણો નીકળ્યા ને એમ પરીક્ષા કરી. એમ પ્રભુની પરીક્ષા કરવા આવ્યા હતા, પણ પ્રભુનો પ્રતાપ જોઈ અને સભામાંથી જતા જ રહ્યા અને કીધું, કહેતા ગયા, સ્વામિનારાયણ ભગવાન, એ તમે ભગવાન હાચા, એ તમારા સાધુય હાચા, પણ બાપા અમારાથી તમારું સાધુ ન થવાય હો, અમારાથી ત્યાગી ન થઈ શકાય, તમારા નિયમો બહુ કઠણ, અમે ન થઈ શકીએ. એમ કરીને હાલતા જ થઈ ગયા કે આ નક્કી નહીં, આ વળી આપણને આના જેવા કરી નાખશે તો. એટલે એકદમ એ કે તમે ભગવાને હાસા ને તમારું બધું હાચું, તમારું બહુ સારું છે, લ્યો તમારા સાધુય હાસા. એમ કરીને પગે લાગીને મનમાં હા પડી ગઈ કે આ ભગવાન છે એમ. વયા જ ગયા કે પણ અમારાથી થઈ ન શકાય તમારા ત્યાગીઓ, તમે કયો છો પણ. એમ કરીને સભા છોડીને જતા રહ્યા. આમ ભગવાનની પરીક્ષા કરવા આવ્યા, પણ તોય ભગવાને સામે પોતે દયાભાવ જ રાખ્યો. જુઓ, તોય દયા રાખી હરિવરે, કોપિયા ન હરી તે હવારે. તોય દયા રાખી હરિવરે, કોપિયા ન હરી તે હવારે. જેના થકી કાળ માયા ધ્રુજે, માફ કીધા બ્રાહ્મણને આજે. ધન્ય ધન્ય કરુણાના સિંધુ, ધન્ય ધન્ય તેહ નાતે સાધુ. ધન્ય ધન્ય કરુણાના સિંધુ, ધન્ય ધન્ય તેહ નાતે સાધુ. લ્યો, આવા ભગવાન છે, દયાના સાગર. ગમે એવી જીવ કસોટી કરવા આવે, ગમે એમ કરે તો કોપિયા ન હરી તહેવારે. ભગવાન કોપાયમાન ન થયા હો, દયા રાખી હરિવરે, તોય દયા રાખી શાંતિથી જવાબ દીધો. કેમ કે નહીતર ભગવાન તો કેવા, જેના થકી કાળને માયા થર થર ધ્રુજે એવા ભગવાન. કાળને માયા થર થર ધ્રુજે એવા ભગવાન. તોય ભગવાને માફ કરી કીધા બ્રાહ્મણને, કાંઈ વાંધો નહીં. ભૂદેવો માનીને ભગવાને વંદન કર્યા હો આવ્યા એટલે તરત જ. કેમ કે ભૂદેવનો વેશ ઓળખાઈ જ જાય. ભગવાને પ્રેમથી વંદન કરીને બેસાડ્યા, આવકાર આપ્યો, પ્રેમથી જવાબ દીધો. ભગવાનને બ્રાહ્મણો બહુ વાલા. સ્વામિનારાયણ ભગવાને પોતે જ વચનામૃતમાં કીધું છે વડતાલના, કે ભગવાનના સંતો, ગરીબો અને બ્રાહ્મણો એને ક્યારેય દુખાય એવું કરવું નહીં. અમને બહુ બીક લાગે એ રખે ને દુખાઈ જશે તો. લ્યો, એટલે ભગવાને બ્રાહ્મણોને બહુ સાચવ્યા છે, બહુ જમાડ્યા છે. કદાચ વિરોધમાં કંઈક કરવા આવે તોય ભગવાને તો
એને માફ જ કરી દીધું છે. આ ભગવાન છે હો, ભગવાન કાંઈ આપણે જેવા નહીં. એટલે કીધું ધન્ય ધન્ય કરુણાના સિંધુ. ભગવાન કેવા છે? કરુણાના સિંધુ, જીવો ઉપર કરુણા જ વરસાવ્યા કરે છે. ધન્ય ધન્ય તેના સાધુ, સંતો એવા હો, મહારાજના સંતો એવા ને મહારાજે એવા કે બધા જીવો ઉપર કરુણા દ્રષ્ટિથી બધાને સારું જ કર્યા કરે છે. માટે આવા ભગવાન આપણને મળ્યા છે. આપણે ભગવાનને કરુણા સિંધુ માની અને મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે તો બધા જીવ એવા, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, કાંઈ અમારું નક્કી નહીં, પણ તમે તો દયા સિંધુ, કરુણાના સિંધુ છે. અમારી પર કરુણા દ્રષ્ટિ વરસાવતા રહેજો. આ જીવને મોક્ષ માર્ગે એ સીધે સીધો મોક્ષ માર્ગ મળી જાય એમ ચલાવ્યા કરજો. મતિ ભમી ન જાય, મન આડાવડું ન થઈ જાય ને મોક્ષ માર્ગ ફંટાઈ ન જાય, એવો સહી રસ્તે અમને ચડાવ્યા કરજો. મનનું કાંઈ નક્કી નથી. જીવ તો ભગવાનને માર્ગે ચાલવા તૈયાર છે, પણ મન મસ્તાન છે ને, એટલે જીવને અવળે માર્ગે ચડાવી દે એવો. આમ સત્સંગમાં હોઈએ પણ સત્સંગમાં રહેવા છતાં પણ મન છે એ ભમાવી નાખે એવું છે. માટે મહારાજને પ્રાર્થના કરીએ, સારધાર મોક્ષ માર્ગ અમને આપી દેજો. આમાં વિઘ્ન ન આવે એવી કૃપા તમે કરજો. અમારાથી બનતી મહેનત અમે કર્યા કરશું, પણ કૃપા તમારી જોશે, એના વગર કાંઈ ન થાય. તમે તો કૃપા સિંધુ છો, અમારા ગુના સામે જોશો નહીં. એવા મહારાજ આપણને મળ્યા છે. દરરોજ પ્રાર્થના કર્યા જ કરવી. એ ભગવાન ભજવા, ભગવાન ભજવામાં જેવું સુખ છે એવું બીજે ક્યાંય નથી. સંસાર વ્યવહારમાં રહેવું એ પાપ નથી, પણ સંસારમાં રહ્યા છતાં ભગવાન ભૂલી જવા ને એ પાપ છે. પૂજ્ય બેનનું આ વારંવાર આ સૂત્ર બધાને કહેતા હોય. ભગવાન ભજવા જ્યાં રહેતા હોય ત્યાં રહીને ભગવાન ભૂલી જવા ને એ પાપ છે. સંસારમાં રહેવું એ પાપ એવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું નથી. જેનું જ્યાં પ્રારબ્ધ હોય ત્યાં રહેવાનું થાય, પણ ભગવાન ભજી લેવા ને મોક્ષ માર્ગ મેળવી લેવો એ જ મેન છે. આ મનુષ્ય દેહ કરીને કરવાનું તો આ છે. માટે ભગવાન આ પૃથ્વી પર હોય ને ત્યારે અવનવા ઘણા પ્રકારના ભગવાન પાસે કોઈ પરીક્ષા કરવા આવે, કોઈ મારવાય આવે, કોઈ ભગવાનના માટે ગમે એમ બોલે, બધું જ કરે. ભગવાને તોય સહન કરે. ત્યારે કંઈ ભગવાન ડટ્ટણસો પટ્ટણ હમણાં કરી નાખવું એવું ભગવાન કોપાઈમાં નહોતા થયા ક્યારેય. આમ કરીને આમ કરું ત્યાં. નહીંતર સંતોમાં એટલી સામર્થ્ય હતી, સંતોએ ન વાપરી. કોઈ જીવોના દુઃખ થાય જીવોને, એના માટે ભગવાને કાંઈ સંતોએ ભગવાને એવું નથી કર્યું. ભગવાન જેવા ભગવાને સહન કર્યું. લ્યો, આણંદની બજારમાં જાય ભગવાનને માથે કાદવ કીચડ નાખે. સ્વયં પુરુષોત્તમ નારાયણની માથે આણંદની બજારમાં કાદવ કીચડ નાખ્યો તો, અપમાન કર્યું હતું. સાથે સંતોય હતા, હરિભક્તોય હતા. મગનીરામ જેવા અદ્વૈતાનંદ સ્વામી પણ હતા, જે આગળ મગનીરામ હતા, જે આમ ફૂંક મારે ને ત્યાં અગ્નિ ઉત્પન્ન કરી દે એવી તો એનામાં સામર્થ્ય હતી. પહેલાં હજી સંત નહોતા બન્યા ત્યારથી દેવીવાળા દેવીનો તો સિદ્ધ કરેલા હતા. શારદા દેવી અને હાજરા હજુર હતા. એવા મગનીરામ સાથે, જોબન પગી જેવા સાથે, તોય મહારાજે કીધું તું કોઈ બોલશો નહીં. એક પણ શબ્દ જો બોલ્યાશો ને તો અમે રાજી નહીં થાય. હવે ભગવાનને રાજી કરવા હોય તો પછી કોઈથી બોલી શકાય? ખાલી અદ્વૈતાનંદ સ્વામીએ એમ કીધું, મહારાજ એટલી જ આજ્ઞા આપો, ખાલી સેજ આમ ફૂંક મારું, હમણાં આખું આણંદ ઊંધું વળી જાય. મહારાજ કે એવું નથી કરવું. જોબન પૈકી કે મહારાજ મને એટલી જ આજ્ઞા આપો, ખાલી આમ બોકાની વાળી છે ને છોડીને આમ ખાલી બધાને મોઢું બતાવું. આણંદવાળા બધાય ઓળખે છે, કેમ કે ચરોતરમાં, આખા ચરોતર ગુજરાતમાં બધે જોબન પૈકીની હાક વાગતી હતી. મહારાજ એટલું ખબર બધાને પડી જાય કે આ જોબન પૈકી છે તો બધાય ભાગવા જ માંડે. મહારાજ કે એમે નહીં, હાલ્યા જ જાઓ, કોઈને કાંઈ બોલવાનું નથી. લ્યો, ભગવાને પોતે અપમાનો સહન કર્યા હો, જગતના જીવોના. સામાન્ય જીવ, હાવ સમર્થ થકા ઝરણા,
ભગવાને સંતોએ અને હરિભક્તોએ કરી. ભગવાનમાં, સંતોમાં, ભક્તોમાં બધામાં સામર્થ્ય છતાં પણ આવા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધારે અનેક જીવોના કલ્યાણ કરવા, ત્યારે ભગવાન પણ સહન કરતા હોય. આપણે ન સહન કરવું પડે? આમાંથી આપણે એ બોધ લેવાનો, સહન કરી એ તપ છે. કોકનું બોલ્યું સહન કરી લેવું ને એ પણ એક પ્રકારનું તપ છે. પણ આ લોકની અંદર આપણે આવ્યા છીએ એટલે આપણાથી એ સહન નથી થતું, એટલે આપણને દુઃખ લાગે છે. પણ નાનું મોટું કોઈ કંઈ પણ સુખ દુઃખ આવે એ સહન કરીએ તો ભગવાન રાજી થાય અને ભગવાન આપણી સહાય કરે. જો આપણે સહન કરીએ તો ભગવાન સહાય કરે ને, નહીંતર ભગવાન કે ધોબીએ ધોબી થઈ ગયા તો અમારે ક્યાં સહાય કરવાનો આવવાની જરૂર છે. તમે તમારી રક્ષા તમે કરી લીધી. આમ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. એણે જગતના જીવોના કેટલા કેટલા અપમાનો બધું સહન કર્યું છે. એવો આ પ્રસંગ. ભગવાન કોઈ દિવસ કોઈને દુઃખ થાય એવું કર્યું નહોતું. ભૂદેવોને પણ ગુણ આવી ગયો અને એ પણ જતા રહ્યા છે. આવી રીતનો પ્રસંગ. પુષ્પ 45મું પૂરું થઈ ગયું. હવે પુષ્પ 46માં પ્રવેશ કરીએ. રામાબાઈ તમે સાંભળો, સુણજો હરિચરિત્રો દે મોક્ષદાન. જે જે સુણે સહુ ઉગરે, નિશ્ચય જાણજો સત્ય નિદાન. મૂળી રૂડા મહાધામમાં બ્રહ્મ મુનિ ગાવે છે કથાય. પુરજન માળી સુણતા હૈયે, જનને હર્ષનમાય. મહાલાવ આવ્યો આંગણે, પછી શાને છોડે સૌજન. કલ્પોના પુણ્ય ફળિયા, બ્રહ્મ મુનિ કરે જ્ઞાનદાન. કલ્પોના પુણ્ય ફળિયા, બ્રહ્મ મુનિ કરે જ્ઞાનદાન. કલ્પોના પુણ્ય ફળિયા હો, એમ કહે છે. મૂળી રૂડા મહાધામમાં બ્રહ્મમુનિ કથા ગાય છે. પુરજન સૌ સુણે છે. હૈયે સૌને હરખ હમાતો નથી. બહુ મહાલાવ હવ લઈ રહ્યા છે. બધા કથા સાંભળવામાં તત્પર છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજા, હરિવરની લીલા કથા, હરિવરની કથા કરવા, નિત્ય નવા ચરિત્ર સંભાળવા, હરિવરને રાજી કરવા હોય તો નિત્ય નવા ચરિત્રો ભગવાનના સંભાળવા, તો ભગવાન બહુ રાજી થાય છે. ભગવાનને રાજી કરવા બહુ કઠણ કામ. એમ ભગવાન રાજી ન થઈ જાય, પણ જો આટલી વાતમાં રાજી થઈ જતા હોય તો આપણે નિત્ય ભગવાનના ચરિત્રોનું ગાન કરીએ, ચિંતન કરીએ, સંભાળીએ તો ભગવાન રાજી થાય. કરીને તો આપણે ભગવાનને રાજી જ કરવા છે ને. ભગવાન રાજી આમાંથી પણ થાય છે. અનેક પ્રકારના પ્રકાર છે ભગવાનને રાજી કરવામાં. એમાંથી આ એક પ્રકાર છે. ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ કે ગાઈએ, કે આપણે સાંભળ્યા પછી બીજાને ચરિત્રની વાત કરીએ તો એમાં ભગવાનનો બહુ રાજીપો છે. ભગવાનને રાજી કરવા બહુ કામ કઠણ ગણાય, પણ આમાંથી થઈ જાય છે. એમાં ગ્રંથકારે લખ્યું, હરિવરને રાજી કરવા નિત્ય નવા ચરિત્ર સંભાળવા. સંભાળીએ ને બીજાને કહીએ એ પણ સંભાળ્યા જ કહેવાય ને. આપણે ગાઈએ, આપણે સાંભળ્યું હોય, પછી આપણે કોઈ એવા મુમુક્ષુ જીવ હોય આપણે એને કહીએ એટલે એમાંય ભગવાન રાજી થાય છે. કેમ ખબર પડે આપણને કે એમાં રાજી છે? તો એવું એક પ્રસંગ આપણા સંપ્રદાયમાં લખાણો છે કે મહારાજ સારંગપુરમાં બિરાજતા હતા ત્યારે જીવા ખાચરના દરબારગઢમાં ઉતારો હતો. ત્યારે રોજકાથી ભગત આવ્યા હતા, રોજકા ગામના. એ કથા સાંભળતા હતા. એની હારે 10-15 વર્ષનો એક છોકરો પણ હતો એ ગામનો, કે મારે આવવું છે. મહારાજના દર્શન કર્યા, કથા સાંભળી. મહારાજે 4 પ્રકારના પ્રલયની વાત કરી હતી. નિત્ય પ્રલય,
નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, ચારેય પ્રકારના પ્રલયની વિગતવાર મહારાજે વાત કરી સભામાં. સાંજની સભા પૂરી થઈ પછી બધા હરિભક્તો હોને ઉતારે ગયા. મહારાજનો ઉતારો જીવા ખાચરના દરબારગઢમાં, બાજુમાં એક જ દીવા લાડી અને કોઈ બીજા દરબારનું ઘર હશે ત્યાં આ હરિભક્તો રોજકાથી આવ્યા હતા, એ ત્યાં ઉતારો કર્યો હતો. એક જ દીવા લાડી મહારાજ પોઢ્યા હતા અને બીજા ઓરડાની અંદર એ બધા હરિભક્તો હતા. ત્યારે સૂતી વખતે બધા યાદ કરતા હતા કે મહારાજે આમ કથા કરી. એમાંથી આ રોજકાથી આ છોકરો જે આવ્યો હતો ને 10-15 વર્ષનો, એણે ચારેય પ્રકારના પ્રલયની વાત હારેના હરિભક્તોને બધાને કરી. મહારાજ એક જ દીવા લાડી એટલે બધું સંભળાતું હતું. પછી બીજે દી સભા થઈ, પાછા સભામાં બધા આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે આ બાજુ ઉતારો કોનો હતો, એમાં કથા કોણ કહેતું હતું? અમે જે કથા અહીંયા 4 પ્રકારના પ્રલયની કરી એ જ કથા ત્યાં કોણ બધાને કહેતું હતું? ત્યારે કીધું આ છોકરાએ કીધી. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે અહીંયા આવો. મહારાજે નજીક બોલાવી, માથે હાથ મૂકી, મહારાજ ભેટ્યા ને એને સાફો બંધાવ્યો. મહારાજે કે ને સાફો બાંધી દો, આ રાજીપો. મહારાજ પછી શું બોલ્યા? જે કોઈ કથા કરે, સાંભળે અને સાંભળ્યા પછી બીજાને કહે ને, કથા સાંભળ્યા પછી જે બીજાને કહે છે એની ઉપર બહુ રાજી થાય છે. લ્યો, આપણે વાંચીએ પછી બીજાને કહીએ, અથવા તો સાંભળીએ અને પછી બીજાને કહીએ, એમાં ભગવાનનો રાજીપો બહુ. આપણે જેવી આવડે એ રીતે કહીએ આપણે. તો આ છોકરા ઉપર રાજી થઈ ગયા. એટલે જો અહીંયા લખ્યું છે એ પ્રમાણ સાચું કે નહીં? હરિવરને રાજી કરવા, નિત્ય નવા ચરિત્ર સંભારવા. હરખા સાંભળ્યા હોય તો પછી સંભાળીએ ને, યાદ રાખીએ તો સંભાળી શકાય ને. ભગવાનને રાજી કરવા આમ કઠણ બહુ, પણ હરિ સહજતાથી રાજી એમ ન થાય. પણ અહીંયા લખ્યું સર્વોપરી થયા છે સરળ, ટાળે કૃપા થકી માયા જાળ. આમ બહુ રાજી કરવા શાસ્ત્રોમાં એમ લખ્યું છે, બહુ કઠણ. ભગવાનને કેમ રાજી કરવા? શું કરીએ તો રાજી થાય? પણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, સહજમાં રાજી થઈ ગયા. ટાળે કૃપા કરીને માયા જાળ થયા સરળ, સરળ થઈ ગયા. સહેજ કોઈ કરે ને તોય ભગવાન રાજી થઈ જાય, તોય એનું કલ્યાણ કરે. સ્વામિનારાયણ ભગવાન કૃપા સાધ્ય થયા છે. કૃપાથી માયાની જાળ ટાળી નાખે છે. એક ચરિત્ર આ ઉપરથી અહીંયા ગ્રંથકારે બ્રહ્માનંદ સ્વામી રામાબાને કહી રહ્યા છે કે સાંભળો, ભગવાન રાજી થાય એમ કરીએ તો ભગવાન કૃપા કરીને માયાની જાળ ટાળી નાખે. ભગવાનને આપણે રાજી કરવા પડે તો કેમ રાજી કરવા? એના ઉપરથી આ એક ચરિત્ર સાંભળજો. એક સમયની વાત છે, સંભળાવું છું. ગઢપુરમાં મહારાજ ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ કરાવતા હતા. ગઢપુર મંદિરનું કામ ચાલતું હતું. ત્યારે કારિયાણીથી હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવ્યા. ગઢડાથી કારિયાણી કંઈ બહુ દૂર ન થાય એટલે મહારાજના દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા, પ્રેમથી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારે આજ તમને અને સંતો ભક્તોને રસોઈ દેવી છે. અમારા આ બધા હરિભક્તો તરફથી સમૂહ રસોઈ, નહીંતર એક તરફથી રસોઈ હોય, પણ અમે આ સંઘમાં જેટલા આવ્યા છીએ ને એટલા બધા તરફથી બધાએ પૈસા કાઢ્યા છે અને એમાંથી ભેગા કરી અને અમારે પછી એમ રસોઈ દેવી છે. પણ મહારાજ અમારી એવી ઈચ્છા છે કે એ સારી સારી મોતૈયા જલેબીની રસોઈ કરાવો અને મહારાજ બધા તમે જમો અને સંતો ભક્તોને પીરસીને જમાડો. અમારી એવી ઈચ્છા છે, મોતૈયા જલેબીની રસોઈ કરો. બીજું સાથે હોય આ તો 2 મિષ્ટાનના નામ ખાલી હો, ખાલી મિષ્ટાન ન હોય. શાક ને દાળ ભાત ને એ સંભારા ને બધું એ તો હોય જ ને, એ સાઈડની વાત હોય ને, એ હોય. પણ મિષ્ટાન કેટલું નથી કહેતા, લગ્ન પ્રસંગમાં એટલા મિષ્ટાન કર્યા, એટલું આમ કર્યું, બીજું ફરસાણ ને એ બધું હોય એની હારે હારે આ. એવી રીતે અમારે સરસ રીતે બધા એને જમાડવાની ઈચ્છા છે. એવી ઈચ્છાથી અમે આવ્યા છીએ. મહારાજ અમારી પ્રાર્થના છે. મહારાજે શું કીધું? તમારે રસોઈ જ દેવી છે.
રસોઈ તમારે દેવી છે એ વાત સાચી, પણ મહારાજ કે મંદિરનું કામ ચાલે છે, સેવા કાર્ય ચાલે છે, એમાં થોડા ઘણા વપરાય, એમ સાદી રસોઈ રાખો તો મંદિરના કામમાં પણ વપરાય થોડું ઘણું. એટલે મહારાજ કે સાદી રસોઈ રાખો, એમ ખાલી મોતૈયા લાડુની રસોઈ રાખો, એમાં બહુ કંઈ ખર્ચો ન થાય ને, જલેબી ને બધું હોય, સાદી રસોઈ રાખો એમ. દાળ ને રોટલા હોય ને એકાદો મોતૈયા લાડુ હોય, એ સાદું કહેવાય ને, એમાં ઝાઝો ખર્ચો ન થાય, એમાં તમારા થોડા ઘણા રૂપિયા વધે, એ આ મંદિરના બાંધકામમાં વપરાય. મહારાજનું કહેવાનું એ હતું. એટલે મહારાજ કે સાદી રસોઈ રાખીએ તો પણ બધાને જમાડી શકાય છે. આ વાત સાંભળીને સૌ હરિભક્તો કારિયાણીથી આવ્યા હતા, એ બધા ભક્તોએ તો મહારાજને હાથ જોડીને કીધું, કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી મરજી, અમારે તો તમને રાજી જ કરવા છે, તમે જેમ રાજી થાવ એમ, તમારી મરજી અમે સમજીએ છીએ, તમારી મરજીમાં રહીએ તો સુખી થવાય, કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી મરજી, એમ બધાએ હરિભક્તોએ જ કીધું. પણ હારે એક ભાઈ એવા હતા ને, એ હરિભગત હશે પણ ઘણા પ્રકારના ભક્તો હોય, કોઈ મહિમાવાળા હોય, કોઈ પ્રેમ ભક્તિવાળા હોય, કોઈ ગુણભાવવાળા હોય, કોઈ નવા નવા સત્સંગી થયા હોય, ઘણા પ્રકાર હોય. તે એ એક ભાઈ આવેલા સાથે એ સંઘમાં કારિયાણીથી, એણે તાણ બહુ કરી હોય, એ એમ નહીં હો મહારાજ, એ ન હાલે હો, એવું ન હાલે, અમારે તો મોતૈયા જલેબીની જ દેવી છે, હારી જ રસોઈ કરો, એવું નહીં, હાદી નહીં, અમારી તો એવી જ ઈચ્છા છે, એટલા માટે તમે રસોઈ દેવા આવ્યા છીએ. એટલી બધી તાણ કરે કે નહીં એટલે નહીં, મોતૈયા લાડુ એટલે મોતૈયા જલેબી એટલે મોતૈયા જલેબી જ, એની જ કરાવો. આવી તાણ બહુ કરવા માંડ્યા હો. ત્યારે મહારાજને એમ થયું, બધું મહારાજ જાણતા જ હોય બધાયનું હો, મારા સર્વજનની સર્વ વાત મહારાજ જાણે છે. જો એવું લખ્યું છે આ ગ્રંથમાં, મહારાજ સર્વજનની સર્વે વાત મહારાજ જાણે છે, પણ બધાનું માન જાળવે હો મહારાજ, સૌનું મહારાજે માન જાળવીને વાત કરે, બધાનું યુક્તિ કરીને મહારાજે રસ્તો કાઢ્યો. મહારાજ કે આ બહુ તાણ કરનારા બહુ ઉલળીને કહે છે, નહીં એટલે નહીં, ઊભા થઈ ગયા હો, બેઠા હતા ત્યાંથી, નહીં. બીજા બધા કે જેવી મહારાજની મરજી હોય એમ આપણે કરાય, એને મહારાજને રાજી કરવા માટે આવ્યા છીએ, કે એવું નહીં હો, આમ એટલે આમ જ. પછી મહારાજે એક યુક્તિ કરી, મહારાજ કે સાંભળો, એક રસ્તો મહારાજે કાઢ્યો. મહારાજે બધાને પ્રેમથી કીધું કે હરિભક્તો સાંભળો, તમે બધા રસોઈ દેવા માટે આવ્યા છો, બહુ સારી વાત છે, તમારો પ્રેમ ભાવે સાચો છે, તો તમે રસોઈના પૈસા બધા લાવ્યા છો એ પહેલાં અહીંયા અમારી અહીં ગાદી ઉપર મૂકો એક સાથે. ભગવાને પ્રેમથી એક યુક્તિ કરી, જોજો હમણાં, ભગવાને ત્યાં મુકાવ્યા, અહીંયા મૂકો, પછી મૂક્યા, આ બધી જીદ છોડી દો અને અમે કહીએ એમ કરો, અને પછી ત્યાં મૂક્યા. અને મહારાજ કહે, જો આમાં જેણે રસોઈ માટે પૈસા આપ્યા છે ને, હવ રીતે હવે આપ્યા હોય, નામાંથી જેટલા જેણે દીધા હોય ને એ ઊભા થઈ તેને લઈ જાઓ, હાલો. એક પછી એક આવો લાઈનમાં, જેણે જેટલા આ રસોઈ માટે પૈસા અર્પણ કર્યા હોય એ હવને ખબર જ હોય ને મેં કેટલા દીધા છે, આમાંથી લઈ લ્યો. લઈ ગયા, જેના જેટલા દીધા હતા એટલા, કોઈ 100, કોઈ 200, જે દીધા હોય એમાં. એ જમાનામાં તો એટલા બધા તો બહુ થઈ જાય ને, ત્યારે સૌના લઈ ગયા. પછી મહારાજના કહેવા પ્રમાણે લઈ ગયા, મહારાજની આજ્ઞા થઈ એટલે એક 8 આના વધ્યા, એ પીડાર્યા, ₹1.5 8 આના પીડાર્યા. મહારાજ કે આ 8 આના કોના છે, જેના હોય એ લઈ જાઓ. ત્યારે ઓલા ભાઈ જે ઉલળીને તાણ કરતા હતા ને, નહીં એટલે નહીં, મોતૈયા જલેબીની જ રસોઈ થવી જોઈએ, બહુ તાણ કરતા હતા ને,
એ ભાઈ ઊભા થયા ને એના હાઠાના લઈ લીધા. ખુલ્લું થઈ ગયું, બધાને ખબર પડી ગઈ. મહારાજને કંઈ કહેવું જ ન પડ્યું. કેવી ભગવાનને યુક્તિ પ્રયુક્તિ આવડે કેવી. કોઈને ઓલું ખોટું ન લાગે, કોઈને કાંઈ વાંધોય ન આવે, અને ખુલ્લું થઈ ગયું. બધાને તો એ ખબર પડી કે આટલા બધા આ ઊંચા થતા હતા કે નહીં, આમ જ કરો, તો એનો તો અડધો જ રૂપિયો છે. મહારાજ કહેવાય તમારે અડધા રૂપિયામાંથી મોતૈયા જલેબીને રસોઈ દેવી હોય દો, એમાં દઈ શકાય, અડધા રૂપિયામાં થાય. તો પછી હવે બધા જેમ બધાને હારે બળી જાઓ ને, અમે કહીએ એમ કરો ને. પછી બળી ગયા ને કાંઈ વાંધો નહીં, મહારાજ જેવી તમારી મરજી. પછી ખાંડના લાડુ, મહારાજ કે ખાલી મોતૈયા લાડુ, દાળ રોટલા આદિ રસોઈ પછી કરાવી. પ્રેમથી મહારાજ જમ્યા, સૌ સંતો ભક્તોને મહારાજે જમાડ્યા. આવી રીતે આમ આ ગ્રંથકારે લખ્યું. જુઓ, પછી ગ્રંથકાર હવે આપણને થોડો બોધ આપે છે કે મહારાજને આપણે રાજી જ કરવા હોય તો શું કરવું પડે. સાંભળો, અહીંયા પંક્તિ લખી છે. આ પંક્તિમાંથી ખબર પડી જાય છે મહારાજને રાજી કરવા હોય તો શું કરવું પડે. રાજી કરવા હોય જો હરી, પાળો પ્રભુ તણી આજ્ઞા ખરી. રાજી કરવા હોય જો હરી, પાળો પ્રભુ તણી આજ્ઞા ખરી. લ્યો, મળી ગયો ને જવાબ. જો ભગવાને રાજી જ કરવા હોય તો ભગવાનની આજ્ઞા ખરેખરી પાળો, એમ કહે છે. ભગવાન કે આમ તો આમ. એ સમયે ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વી પર વિચરતા હતા, ત્યારે મોઢોમોઢ ભગવાનની આજ્ઞા પાળવાનું થતું હતું. ભગવાન એમ કે આમ કરો આમ કરો, ત્યારે એ રીતે હતું. તો અત્યારે ભગવાન કહેવા ન આવે. ભગવાને બધું જ ગ્રંથમાં લખ્યું છે. શિક્ષાપત્રી ભગવાને આપી જ દીધી છે, વચનામૃત શિક્ષાપત્રી. અને સંતો દ્વારા આપણને જે આજ્ઞા થતી હોય એ પ્રમાણે કરીએ તો સુખી થઈએ. ભગવાનની આજ્ઞા પાળવી એટલું સુખ છે. આજ્ઞા પળે એટલી વાસના બળે, વાસના બળે તો બ્રહ્મરૂપ થવાય ને ભગવાનના ધામમાં જવાય. બ્રહ્મરૂપ એટલે આત્મરૂપે થવાય. હું દેહ નહીં, હું આત્મા છું. ભગવાનની આજ્ઞા પહેલાં છે હો. ભગવાનની વચન પ્રમાણે રહેવું. વચનવિધિ ગ્રંથ તમે વાંચજો, બહુ અદ્ભુત ગ્રંથ છે. નિષ્કુળાન સ્વામીએ નિષ્કુળાન કાવ્ય ગ્રંથ લખ્યો છે ને, એની અંદર અંતર્ગત વચનવિધિ ગ્રંથ છે. એમાં ભગવાનના વચનો પાળવા વિશે બહુ બધું નિષ્કુળાન સ્વામીએ દ્રષ્ટાંતો દઈ દઈને લખ્યું છે હો. જીવને જગાડી દે એવી એમાં કથા છે. ક્યારેક વાંચવી હો. આ ગ્રંથો બધા એવા અદ્ભુત છે. તો એમાં ટૂંકું ટસ, રાજી કરવા હોય જો હરી તો પાળો પ્રભુ તણી આજ્ઞા ખરી. ખરેખરી પાળવી પડે. પછી એવું નહીં નાની નાની આજ્ઞા ન પાળીએ તો હાલે, આપણે મોટી હોય નહીં પાળવાની. તો નિષ્કુળાન સ્વામીએ વચનવિધિ ગ્રંથમાં લખ્યું, છોટી મોટી જે આજ્ઞા તે સર્વે છે વસાવીશની. છોટી મોટી, મોટી હોય છોટી હોય, બધી જ આજ્ઞા કોની છે? પુરુષોત્તમ નારાયણની છે. એ બધી જ આજ્ઞા છે વસાવીશની, એટલે 100% પાળવા યોગ્ય છે. માટે પાળવી બધી જ આજ્ઞા. શિક્ષાપત્રીની એક એક આજ્ઞા. સામાન્ય શ્લોક લખ્યા છે ને આગળના, એ ત્યાગી, ગ્રહસ્થ, ભાઈઓ, સધવા, વિધવા, આચાર્ય મહારાજ બધા માટે સામાન્ય ધર્મ બધાને લાગુ પડે. 121 શ્લોક સુધી સામાન્ય ધર્મ લખ્યા છે. એ બધાને ટોટલને પાળવાના છે. પછી પર્સનલ એક એટલે સધવા, વિધવા, ત્યાગી, સંતોના ધર્મ, બ્રહ્મચારીના, રાજાના, બ્રાહ્મણોના અને સધવાના ધર્મ, આ બધાના પછી વિગતવાર લખ્યા છે. એ પછી જેના જે લખ્યા હોય છે એ પ્રમાણ પાળવાના. પર્સનલે લખ્યા ને સામાન્ય બધાને હૈયારાએ લખ્યા. જો એમાંથી ક્યાંય પૂછવા જવું પડે એમ નથી કોઈને. એવી સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત આજ્ઞાઓ એમાં કરી છે.
એટલી આજ્ઞાઓ પાળીએ ને તોય જો અહીંયા આ પંક્તિ બહુ સરસ આપણા જીવમાં ઉતાર્યા જેવી છે. રાજી કરવા હોય જો હરી, પાળો પ્રભુ તણી આજ્ઞા ખરી. આ દિવાલે ઘરમાં પણ લખવા જેવી આ પંક્તિ છે હો. રાજી જ કરવા છે ભગવાનને, આપણે રાજી જ કરવા છે તો આપણને ભૂલાઈ ન જાય ને એટલા માટે આજ્ઞા પાળવાની. એટલે આજ્ઞા ઉપર આપણને સીધું ધ્યાન વહી જાય. લખ્યું એટલે લખી લેજો, તમે ડાયરી રાખતા હોય તો હારી હારી પંક્તિઓ આવે ને એ આપણી ડાયરીમાં લખી નાખવાની. પછી આપણે વાંચીએ, કંઈક આજ્ઞા લોપાઈ જતી હોય તરત જ અનુસંધાનમાં આવી જવાય. એટલા માટે આ લખ્યા જેવી પંક્તિ છે. પછી આગળ લખ્યું આજ્ઞા કોણ કોણ પાળે છે જુઓ. અજ ઈશને ઉમેશ પ્રાર્થે, હાથ જોડે છે રાજી પાર્થે, તોય રીઝવી ન શકે લેશ, આજ સહજ શ્રી અક્ષરેશ. અજ ઈશને ઉમેશ પ્રાર્થે, હાથ જોડે છે રાજી પાયર્થે, તોય રીઝવી ન શકે લેશ, આજ સહજ શ્રી અક્ષરેશ. આજ સહજ શ્રી અક્ષરેશ. ગ્રંથકાર કે ભગવાનને રાજી કરવા હોય તો પ્રભુની આજ્ઞા પાળવી. પછી લખ્યું અજ ઈશ, બધા બ્રહ્માજી આદિક દેવો નિત્ય પ્રભુની આજ્ઞામાં વર્તે છે, હાથ જોડે છે, હે પ્રભુ અમારી ઉપર રાજી રહેજો, રાજી રહેજો. ભગવાનને રાજી કરવા એટલા પ્રાર્થના કરે છે. તોય લખ્યું તોય રીઝવી ન શકે લેશ. ભગવાનને રીઝવવા બહુ કઠણ, તોય રીઝવી ન શકે. એ તો આજ સહજ થયા અક્ષરેશ. તો આજ તો પુરુષોત્તમ નારાયણ આપણા માટે સહજ થયા, આપણા ઈષ્ટદેવ થયા. આપણે ભગવાનને રાજી કરવા હોય તો શું કરવું એ આપણને ભગવાને બધું બતાવી દીધું, શિક્ષાપત્રી આપી દીધી છે. બસ એની આજ્ઞા પાળીએ એટલે ભગવાન રાજી. આજ્ઞા અને ઉપાસના બે મેઇન છે. તો ભગવાન રાજીને સદાયને માટે રાજી છે. એવા પુરુષોત્તમ નારાયણના રાજી કરવાનો આ ઉપાય છે હો, આજ્ઞા પાળવી. બસ આજની કથાનો આ સાર પકડી લેવો આપણે. બસ મારે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું ને એમ જ કરવું છે. મને મળેલા સંતો ગુરુ જેમ કહે એમ જ મારે કરવું છે. એનામાં રહીને ભગવાન જે કહે ને બસ એ બોલે ને મારે રામબાણ એમ માની ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખી અને મારે મોક્ષ માર્ગમાં આગળ જવું છે. આવો દિવ્ય સંપ્રદાય આપણને મળ્યો છે. મહારાજે આપણને સાચા સંતોની ભેટ આપી છે. આપણને મળેલા આપણા ગુરુ હોય એની આજ્ઞા આપણે પાળીએ, સાધુ સંતોની આજ્ઞા પાળીએ તો આપણે સુખી થઈએ. કેમ કે એ ભગવાનને અખંડ ધારી રહેલા હોય, અખંડ ભગવાનને હૃદયમાં ધાર્યા હોય, અખંડ ભક્તિ કરતા હોય તો ભગવાન એની પ્રાર્થના જલ્દી સાંભળે. એને ભગવાન હારે સીધો કોન્ટેક હોય તો આપણે કે એમ કરીએ તો એનામાં રહીને ભગવાન બધું કહે છે એમ માનીએ, એના વચનમાં વિશ્વાસ રાખીએ તો વગર સાધને કલ્યાણ થઈ જાય. એવું આ સત્સંગની અંદર આ રીતિ છે. રાજીપાથી કલ્યાણ છે, આ યાદ રાખવું. સત્સંગની અંદર રળવા જેવો રાજીપો છે અને સંસાર વ્યવહારની અંદર રળવા જેવો પૈસો છે. હો એમ કહેતા હોય પૈસો રળી લેવાય, સમય રળવાનો હોય ત્યારે રળી લેવાય. હા એ વાત સાચી, સંસાર વ્યવહારમાં એ હોય પણ મોક્ષ માર્ગે ચાલેલા આમ તો સંસારમાં છે એ પણ બધા છે ને. તો સત્સંગની અંદરથી રાજીપો કોનો મેળવવાનો? એક તો ભગવાનનો, ભગવાનના સંતો, હરિભક્તો, ઘરની અંદર વડીલો પણ ભગવાનના ભક્તો બધાનો. બસ આ કરવાનું છે. ભગવાનની આજ્ઞા પાળીએ તો ભગવાન રાજી થાય છે. એવી આજની કથાનો સાર આપણે લઈએ અને એ સાર સાથે અત્યારની કથાને આપણે ભગવાનના શ્રી ચરણોમાં
અર્પણ કરીએ ને એટલી પ્રાર્થના જરૂર કરીએ કે એ મહારાજ આજની કથાના માધ્યમથી અમે પણ તમારી આજ્ઞા સારધાર પાળી શકીએ, અમને મળેલા સદગુરુની આજ્ઞામાં અમે રહીએ. બસ એવી અમારી ઉપર કૃપા કરજો. આજ્ઞા લોપ અમારાથી ન થાય. તમે જેમ રાજી થાઓ ને એમ જ અમે કરી શકીએ એવું અમારું જીવન બનાવજો. એવી અમારી ઉપર કૃપા દ્રષ્ટિ સદાયને માટે વરસાવતા રહેજો. એવી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે અત્યારની કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.